નમસ્કાર. જો ગુજરાતના ગ્રામીણ વિકાસમાં કંઈક કરી છૂટવાની ઈચ્છા હોય તો તમારા માટે એક જોરદાર સમાચાર છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે ગ્રામ સેવક માટે એક મોટી ભરતી બહાર પાડી છે. તો ચાલો આ તક વિશે બધી જ વાતો જાણી લઈએ, એકદમ ડિટેલમાં. જુઓ, આ કોઈ નાની સૂની વાત નથી. આ જાહેરાત સીધી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે GPSB તરફથી આવી છે. જે લોકો ખરેખર ગ્રામીણ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે એમના માટે તો આ એક સુવર્ણ તક છે. અને જગ્યાઓ કેટલી છે ખબર છે? પૂરી 500. હા, ગ્રામ સેવક વર્ગ 3 પદ માટે કુલ 500 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ આંકડો ખરેખર મોટો છે અને ઘણા ઉમેદવારો માટે સરકારી સેવામાં જોડાવાનું સપનું સાકાર કરી શકે છે. સારું, તો આખી પ્રોસેસને સમજવામાં કોઈ ગૂંચવણ ન થાય એ માટે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. આ તક શું છે? કોણ અરજી કરી શકે છે? જગ્યાઓ ક્યાં ક્યાં છે? ફોર્મ કેવી રીતે ભરવું? અને છેલ્લે સિલેક્શન કેવી રીતે થશે? તો ચાલો પહેલા મુદ્દાથી જ શરૂ કરીએ. ગ્રામ સેવકનું કામ શું હોય છે? સમજી લો કે આ પદ ગુજરાતના ગ્રામીણ વિકાસની કરોડરજ્જુ સમાન છે. આ માત્ર એક નોકરી નથી, પણ સમાજમાં સીધો બદલાવ લાવવાની એક મોટી તક છે. તો એક ગ્રામ સેવકનું મુખ્ય કામ શું? સીધી વાત કરું તો સરકારની જે પણ યોજનાઓ છે, ખાસ કરીને ખેતી અને ગામડાના વિકાસને લગતી, એને લોકો સુધી પહોંચાડવી અને એનો બરાબર અમલ થાય એ જોવું. સાચા અર્થમાં એક ગામડાના વિકાસના પાયાના પથ્થર છે. વેલ, હવે આવે છે સૌથી અગત્યનો સવાલ. આ નોકરી માટે કોણ અરજી કરી શકે છે? અહીંયા થોડું ખાસ ધ્યાન આપજો, જેથી ખબર પડે કે આ તક તમારા માટે છે કે નહીં. અરજી કરવા માટે ઉમેદવાર પાસે આ લિસ્ટમાં આપેલી ડિગ્રીઓમાંથી કોઈ એક હોવી જરૂરી છે. જેમ કે રૂરલ સ્ટડીઝ, એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, આ બધામાંથી કોઈ પણ ચાલશે. પણ યાદ રાખજો, આ ડિગ્રી અરજીની છેલ્લી તારીખ પહેલાં પૂરી થયેલી હોવી જોઈએ. અને હા, કમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને ગુજરાતી કે હિન્દી ભાષાનું જ્ઞાન તો હોવું જ જોઈએ. હવે વાત કરીએ ઉંમરની. અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ. અને આમાં સૌથી અગત્યની વાત એ છે કે તમારી શૈક્ષણિક લાયકાત અને ઉંમર આ બંને માટે કટ ઓફ તારીખ 7 મે 2026 ગણાશે. ચલો હવે એ જોઈએ કે આ 500 જગ્યાઓ કયા જિલ્લાઓમાં અને કઈ કેટેગરીમાં વહેંચાયેલી છે. આ જાણકારી તમને અરજી કરતી વખતે કયો જિલ્લો પસંદ કરવો એ નક્કી કરવામાં મદદ કરશે. આ લિસ્ટ પરથી ખ્યાલ આવે છે કે સૌથી વધુ તકો ક્યાં છે. સુરત જિલ્લામાં સૌથી વધુ 70 જગ્યાઓ છે. એના પછી દાહોદ, છોટાઉદેપુર, આણંદ અને નર્મદાનો નંબર આવે છે. કુલ જગ્યાઓને અલગ અલગ કેટેગરીમાં પણ વહેંચવામાં આવી છે. તમે જોઈ શકો છો કે જનરલ કેટેગરી માટે 264 બેઠકો છે, જ્યારે એસટી માટે 101, SC/BC માટે 70, EWS માટે 47 અને SC માટે 18 જગ્યાઓ છે. અને હા, એ ખાસ યાદ રાખજો કે આ અનામતનો લાભ ફક્ત ગુજરાતના મૂળ ઉમેદવારોને જ મળશે. એટલું જ નહીં, મહિલાઓ, માજી સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ખાસ અનામતની વ્યવસ્થા છે. મહિલાઓ માટે કુલ 147, માજી સૈનિકો માટે 43 અને દિવ્યાંગ ઉમેદવારો માટે 27 બેઠકો અનામત રાખવામાં આવી છે. ચાલો હવે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ. અરજી કેવી રીતે કરવી? આ સ્ટેપ્સ બરાબર સમજી લેજો, જેથી ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન થાય. આ તારીખોને તો તમારા કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો. અરજી કરવાની શરૂઆત થશે 16 એપ્રિલ 2026થી અને છેલ્લી તારીખ છે 7 મે 2026 રાતના 11:59 સુધી. અને ફી ભરવાની છેલ્લી તારીખ પણ એ જ છે. મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલી તકે અરજી કરી દેજો. અને અરજી કરવા માટે બીજે ક્યાંય નથી જવાનું. બધી અરજીઓ ફક્ત ને ફક્ત ગુજરાત સરકારની ઓફિશિયલ ઓજાસ વેબસાઇટ પર જ કરવાની છે, જેનું એડ્રેસ છે ojas.gujarat.gov.in. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ઓજસ પર જાઓ, જાહેરાત સિલેક્ટ કરો, બધી વિગતો ભરો, તમારો ફોટો અને સહી અપલોડ કરો, જો લાગુ પડતું હોય તો ઓનલાઈન ફી ભરો અને બસ છેલ્લે કન્ફર્મ થયેલા ફોર્મની કોપી સેવ કરી લેજો. હવે ફીની વાત કરીએ તો એમાં પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારો જ ₹100 અને જે પણ સર્વિસ ચાર્જ લાગે એ ભરવાનો છે. બાકી SC, ST, SEBC, EWS, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારો માટે કોઈ જ ફી નથી. સારું, તો ફોર્મ ભરાઈ ગયું. હવે આગળ શું? ચાલો હવે સિલેક્શન પ્રોસેસના છેલ્લા તબક્કા પર એક નજર કરીએ, જેથી તમે એની તૈયારી સારી રીતે કરી શકો. સિલેક્શનનો મુખ્ય આધાર એક સ્પર્ધાત્મક પરીક્ષા પર રહેશે.
આ પરીક્ષા MCQ આધારિત હશે, એટલે કે તમને દરેક સવાલ માટે ઓપ્શન્સ મળશે. આ પરીક્ષાથી તમારા જ્ઞાન અને આવડતની ચકાસણી થશે. પરીક્ષા લેવાની બે રીત હોઈ શકે છે. એક તો કમ્પ્યુટર પર ઓનલાઈન ટેસ્ટ, જેને CBRT કહેવાય, અને બીજી છે પેપર પર OMR શીટવાળી જૂની પદ્ધતિ. આમાંથી કઈ પદ્ધતિથી પરીક્ષા લેવાશે એની જાહેરાત બોર્ડ પછીથી કરશે. અને આ સૌથી અગત્યની સૂચના છે. પરીક્ષા ક્યાંને અને કેવી રીતે લેવાશે એની બધી જ લેટેસ્ટ માહિતી માટે GPSSBની ઓફિશિયલ વેબસાઇટ નિયમિતપણે ચેક કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. કોઈપણ જાહેરાત ચૂકાઈ નહીં, એનું ધ્યાન રાખજો. તો ચાલો આખી વાતને ફટાફટ ફરીથી યાદ કરી લઈએ. કુલ 500 જગ્યાઓ છે. તમારી ભણતર અને ઉંમરની લાયકાત બરાબર ચેક કરી લેજો. અરજી કરવાની છેલ્લી તારીખ છે 7 મે 2026 અને અરજી ફક્ત ને ફક્ત ઓજાસ ગુજરાતની વેબસાઇટ પર જ કરવાની છે. બસ આટલું યાદ રાખજો. તો શું ગ્રામીણ ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપવા અને એક સારી સરકારી નોકરી મેળવવા માટે સૌ તૈયાર છે? જો હા, તો આ તક ચૂકતા નહીં. તમામ લાયક ઉમેદવારોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.